સૌપ્રથમ નજર કરીશું મેટ્રો 50 સમાચારો પર। ભરૂચમાં વાલિયાના સિલોડી ગામમાં પૂર જેવી સ્થિતિ, કમર સુધી પાણી, ગામમાં જનજીવન પ્રભાવિત। 10 થી વધુ મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન, 3 થી વધુ મકાનોની દિવાલ ધરાશાયી, 50 જેટલા લોકોને શાળામાં સ્થાનાંતર કરાયા। અસરગ્રસ્તોએ તંત્ર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ખાબકેલા સામેલાધાર વરસાદને પગલે સિલોડી ગામ બેટમાં ફેરવાયું હતું। ગામમાંથી પસાર થતા કોટરના પાણી ફરી વળતા પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું હતું। 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું હતું। વરસાદના કારણે 3 જેટલા મકાનોની દિવાલો ધરાશાયી થવા પામી હતી। પરિસ્થિતિ અંગે જાણ ગામના તલાટીને કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવતા 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થાનાંતર કરવામાં આવ્યા હતા। પૂરની સ્થિતિ વચ્ચે લોકોએ તંત્ર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી હતી। ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હાલ તો ભરૂચની વહીવટીતંત્ર સજ્જ થયું છે અને તમામ પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યું છે। હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે આજે મુંબઈમાં ભારે વરસાદ ખાબક્યો હતો। મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અંધેરી અને પરેલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। દાદર અને ગોરેગાંવમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ હતી। પ્રભાદેવી વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા। ઠાણે અને કલ્યાણમાં શાળાઓ બંધ કરાઈ, જ્યારે ભારે વરસાદને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। મુંબઈમાં વરસાદે હાહાકાર મચાવતા મુંબઈમાં ચારે તરફ પાણી જોવા મળ્યું હતું। અંધેરી વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ભીવંડી વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। રસ્તા પર લોકોના વાહનો પાણીમાં ડૂબ્યા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। મુંબઈના દાદરના માર્કેટમાં વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના સીસીટીવી સામે આવ્યા છે। જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે અને તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરાઈ છે। અમદાવાદમાં રેલવેની અધૂરી કામગીરીને લઈને રેલવે મંત્રીએ અલગ રેલવે સ્ટેશન ઉપર વિઝિટ કરી હતી અને ઝડપી કામ કરવા તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી। સાથે જ બુલેટ ટ્રેનને લઈને પણ આગામી 27મી વર્ષમાં બુલેટ ટ્રેનની ભેટ દેશવાસીઓને મળશે તેવી જાહેરાત પણ કરી હતી। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે અમદાવાદમાં રેલવેની વિવિધ વિકાસની યોજનાઓ અને અધૂરી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી। અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં મેયર સહિત એએમસીના સત્તાધીશો હાજર રહ્યા હતા। બેઠકમાં ઓમનગર ખાતે બની રહેલા અંડરપાસની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। નવરાત્રી પહેલા જ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી છે। આ ઉપરાંત અસારવા વિસ્તારના વિકાસનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં અસારવા રેલવે સ્ટેશનને મોટા ટર્મિનલ તરીકે વિકસાવવાની યોજના કરવામાં આવી છે। સાથે શાહપુર રેલવે વિસ્તાર પાસે ફ્લાયઓવર બનાવવા માટે અને સાબરમતી રેલવે સ્ટેશન નજીકના એક્સટેન્શન માટેના માસ્ટર પ્લાન અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી। રેલવે મંત્રીએ તમામ પ્રોજેક્ટ્સની કામગીરીને ઝડપી ગતિએ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી। વર્ષ 2027માં બુલેટ ટ્રેનની મહત્વની રેલવે મંત્રીની આજે જાહેરાત, જ્યારે અલગ કામોને લઈને સમીક્ષા બેઠક અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાઈ હતી। મોરબી તાલુકાના જેતપર ગામે ચાલી રહેલા આ વળાંક ઉપવાસમાં નવો વળાંક આવ્યો છે। કથિત રીતે ઓડિયો વાયરલ થતા સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાયું છે। મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલન વચ્ચે હવે નવો વિવાદ ઉભો થયો છે। કથિત ₹2 કરોડના સોદા અંગેનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। જોકે વાયરલ ઓડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। વાયરલ ઓડિયોમાં હકાપા ગઢવી અને નિલેશ એરવાડિયા વચ્ચે વાતચીત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે નિલેશ એરવાડિયાએ આ દાવાને ફગાવી દેતા જણાવ્યું હતું કે વાયરલ ઓડિયોમાં સંભળાતો અવાજ તેમનો નથી અને તેઓ સત્ય બહાર આવે તે માટે એફએસએલ કરાવવા તૈયાર છે। નિલેશ એરવાડિયાને આંદોલનને નુકસાન પહોંચાડવા અને તોડી પાડવાના પ્રયાસો થઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે। તેણે વધુમાં જણાવ્યું હતું કે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી રહી છે અને તેઓ પોલીસ અધિક્ષકને મળી પોલીસ રક્ષણની માંગણી કરશે। આ દરમિયાન હળવદ ખાતે હકાપા ગઢવીના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉપવાસી નિલેશ એરવાડિયા અને હકાપા ગઢવીનો કથિત રીતે ઓડિયો વાયરલ થતા હકાપા ગઢવીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ચોમાસાની શરૂઆત થતાં જ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન દાવાઓની હકીકત છતી થવા લાગી છે। શહેરના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ જ રોડ પર પાણી ભરાવા, અધૂરા રોડની કામગીરી અને સ્ટ્રોમ વોટર લાઇનની ખામીઓના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંજલી 4 રસ્તાથી ધરણીધર રોડ સુધી ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર થવું પડ્યું છે। તો ગોતા અને દાણી લીમડા જેવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિકને અસર પહોંચી છે।
પોતામાં સ્ટ્રોમ વોટર લાઇનમાં ભંગાણ પડ્યા બાદ સમયસર બેરિકેડિંગ કે મરામત ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે અનેક વખત ફરિયાદ કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી. કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીની ઝડપી નિકાલના દાવા વચ્ચે મેદાન પરની સ્થિતિ તંત્રના આયોજન સામે અનેક સવાલ ઊભા કરે છે. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પૂરતી જ સીમિત રહી ગઈ છે, તો બીજી તરફ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લાના ઉપરવાસમાં સતત વરસેલા વરસાદના કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે. તાપી નદી પર બનેલા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સુરત શહેરમાં પડી રહેલા વરસાદને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતને જોડતી જીવાદોરી સમાન રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવેની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કોઝવેની સપાટી 6.82 મીટર સુધી પહોંચી ગઈ છે, જે તેની ભયજનક સપાટી 6 મીટર કરતાં ઘણી વધારે છે. પાણી કોઝવેની ઉપરથી વહેતા હોવાથી સલામતીના કારણોસર તંત્ર દ્વારા આ માર્ગ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હજી પણ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કોઝવેની સપાટીમાં હજી પણ વધારો થઈ શકે છે. ભરતીમાં બોગસ સર્ટિફિકેટનું મહાકૌભાંડ. જાતિના ખોટા પ્રમાણપત્રોને આધારે સરકારી નોકરી મેળવ્યાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભરતીઓમાં બોગસ જ્ઞાતિ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવવાના આક્ષેપ કર્યા. જસદણના વિશાલ પાલિયાએ વર્ષ 2018માં ઓબીસી હોવા છતાં એસટીનું બોગસ સર્ટિફિકેટ રજૂ કરી હાઈકોર્ટમાં પટાવાળાની નોકરી મેળવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેના પિતા, કાકા અને ફોઈએ પણ ઓબીસી સર્ટિફિકેટના આધારે પશુધન નિરીક્ષક, એએમસી ક્લાર્ક અને તલાટી તરીકે સરકારી નોકરી મેળવવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે વહીવટીતંત્રની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવી તટસ્થ તપાસની માંગ કરી છે. સમગ્ર મામલે વહીવટીતંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને તટસ્થ તપાસની માંગ પણ કરવામાં આવી છે. પાટનગરમાં નિયમિત પાણીની સમસ્યા મુદ્દે જનતા હવે પરેશાન થઈ ગઈ છે. 24 કલાક પાણીની યોજના માટે હવે સ્થાનિકો રોષે ભરાયા છે. ગાંધીનગરમાં નિયમિત પાણી પુરવઠો ન મળવાને કારણે સ્થાનિક જનતા ભારે પરેશાન છે, જેને પગલે તંત્રની 24 કલાક પાણી આપવાની યોજના સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નળમાં પાણી આવતું નથી અને આવે ત્યારે પણ દબાણ ખૂબ જ ઓછું હોય છે. આ સમસ્યા અંગે વસાહત મહાસંઘે કોર્પોરેશનને લિખિત રજૂઆત કરી છે અને નિયમિત પાણી આપવાની માંગ કરી છે. નાગરિકોએ સવારે 3 કલાક અને સાંજે 1 કલાક પૂરતા પ્રેશર સાથે પાણી આપવા માટે ઉગ્ર રજૂઆત કરી છે. વસાહત મહાસંઘે કોર્પોરેશનને પત્ર લખ્યો છે. નિયમિત અને સમયસર પાણી મળી રહે તે પ્રકારની માંગ કરી છે. સવારે 3 કલાક અને સાંજે 1 કલાક પાણી મળી રહે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં આગામી 5 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાને પગલે વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો મજુરા ગેટ, પાંડેસરા, રાંદેર અને વરાછા જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂર પડે તો જ ઘરની બહાર નીકળવા અપીલ કરી છે. મોરબીના રફાડેશ્વર પાસે જીઆઈડીસીમાં મગફળીના ભરેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી. હજારો મણ મગફળી બળીને ખાખ થઈ. મોરબી જિલ્લાના રફાડેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આજે એક બંધ સિરામિક કારખાનાના ગોડાઉનમાં શનિવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં ગોડાઉનમાં સંગ્રહિત હજારો મણ મગફળી બળીને ખાખ થઈ જતા કરોડો રૂપિયાની નુકસાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં અંદાજે 1.59 લાખ બોરી મગફળીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગની જાણ થતાં મોરબી સહિત આસપાસના વિસ્તારોમાંથી કુલ 7 ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કલાકો સુધી જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાના પગલે સંબંધિત તંત્ર દ્વારા આગના કારણો અને નુકસાની અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ગોડાઉનમાં 1.59 લાખ બોરી ભરેલી હોવાની પ્રાથમિક માહિતી છે અને આગ લાગવાનું હજી પણ કારણ અકબંધ છે. 7 જેટલી ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી હજુ ચાલુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે સાણંદ ખાતે સીજીસેમીના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટથી રોજગારી અને
ચીપ ઉત્પાદનમાં નવી દિશા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ₹7,600 કરોડના તૈયાર થયેલા સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું સાણંદ ખાતે ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં પ્લાન્ટમાં આશરે 300 કર્મચારીઓ કાર્યરત છે, ત્યારે આગામી 5 વર્ષમાં અંદાજે 5,000 લોકોને રોજગારી મળવાની સંભાવના છે. બંને પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ થયા બાદ દરરોજ અંદાજે 1.5 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરશે, જે ભારતીય સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે. સાણંદનો આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભારતને ટેકનોલોજી અને ચીપ ઉત્પાદન ક્ષેત્રે એક નવી ઓળખ અપાવશે.